નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે। રાજપીપળાની જય અંબે સ્કૂલના અને શ્રમજીવી પરિવારના પુત્ર અરવિંદ સૈનીએ રાજ્યમાં બીજો અને જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવીને ગૌરવ વધાર્યું છે। અરવિંદે ગણિત, વિજ્ઞાન સહિત 4 વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે। જિલ્લાની 41 શાળાઓનું પરિણામ 100% આવતા ઉત્સાહનો માહોલ છે। આનંદ થાય છે કે નર્મદા જિલ્લો એ મોટા ભાગે ટ્રાઇબલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આ વિસ્તારના બાળકો આટલું સારું પરિણામ લાવી શક્યા છે। આ વખતે અમે 41 શાળાઓએ 100% પરિણામ લાવ્યા છે। ગયા વર્ષ કરતા અમારું પરિણામ 3 સ્ટ્રીમમાં અપ થયેલું છે। એટલે વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ સારી મહેનત કરે છે અને શિક્ષકો બી ખૂબ સારી મહેનત કરે છે। મને બહુ જ આનંદ થયો છે। સમગ્ર નર્મદા જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને પીઆરની દ્રષ્ટિએ જોવા જઈએ તો 99.98 પીઆર સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ બીજો ક્રમાંક છે પ્રાપ્ત કર્યો છે। સમગ્ર નર્મદા જિલ્લાનું અને જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સનું ગૌરવ વધાર્યું છે। મારા શિક્ષકોનો બી ઘણો સપોર્ટ હતો અને મારા શિક્ષકોએ મને ખૂબ સારી રીતે ભણાવ્યા અને બધી જ મટીરિયલ ને બધી જ બાબતોમાં મને સપોર્ટ કર્યો અને મારા એમની રીતે છે ને 4 વિષયમાં 100માંથી 100, ગણિત, વિજ્ઞાન, એસએસ અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે। મારા પપ્પાનો પણ ખૂબ સપોર્ટ છે અને મારા પપ્પા શ્રમજીવી ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે। મેં આગળ સાયન્સ ફિલ્ડમાં જવાનું એન્જિનિયરિંગ JEEની એક્ઝામ આપીને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન કે મારો દીકરો એકદમ એટલા જે અંબે સ્કૂલની તરફ છે બધા ટીચરોનો બધું બહુ સારું છે એટલે કે મને બહુ ગર્વ છે એમ। અમે ટાઇલ્સ ફિટિંગનો ધંધો કરું છું અને મારી તરફથી બહુ સાકાર બહુ સપોર્ટ છે ને એ જ કહું કે બેટા તારે ભણજે જેટલો ભણાય એટલો ભણજે। બહુ એકદમ ખુશી છે, મને બહુ ખુશી છે।